કે હું કોઈના બાપની જાગીર નથી, મારે મન ફાવે ત્યાં સુધી લડીશ, નહીં લડાય ત્યારે નહીં લડું. પણ સત્યની વાતમાં જ્યાં અસત્ય હશે ત્યાં સપોર્ટ નહીં મળે, કેમ કે હું કોઈ રાજકારણનો માણસ નથી. અને જે વ્યક્તિ પેઇડ સર્વિસ વાળા હોય એને કોઈ દી કોમેન્ટ કરવા મારામાં તો ખાસ નહીં આવવાનું. એનું કારણ છે કે રાજુભાઈ કરપડાએ કોઈ ખેડૂતોને નથી છોડ્યા, એની એક આમ આદમી પાર્ટી છોડી છે. જિંદગીમાં કોઈ દિવસ પંચારમાં પાણી નહોતું આવે તેથી 20 ગામને પાણી દેવરાવવામાં રાજુ કરપડાનો મેન હાથ છે. લીડર અને લડાયક સમાજ ઉપર આપણે ડરી જવાનો આરોપ નાખવો એ મને થોડુંક વ્યાજબી નથી લાગતું. અમે ખેડૂત માટે લડી છીએ, અમે કોઈના ગુલામ નથી. અને કોઈ મારા છોકરાને કે રાજુભાઈના છોકરાને કે પરેશભાઈના છોકરાને કોઈ રોટલા નથી નાખી જવાનું. ખેડૂતનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે તમે કોઈ મુદ્દો ફેરવશો નહીં. અને પાર્ટીને મોટા કરવાના પ્રયત્ન વધારે દેખાય છે કે જ્યાં સુધી આમના પગરખા લુવો ને ત્યાં સુધી આપણે હારા, અને જ્યારે આમના પગરખા લુવાના બંધ થાય એટલે આ નાનો પાણો ગણી અને ફેંકી દીશે. એટલે આ કારણે હું કોઈ પક્ષ નથી જોઈન કરતો. અને ખેડૂતનો ખ નથી બોલ્યા હોય એના સામે કોમેન્ટ કરો ને મળદના દીકરા હોય તો. રાજુભાઈ કરપડા જે ગઈકાલે હતા એ જ આજે છે, 5 મહિના પહેલા હતા એ જ આજે છે. એને માત્ર આમ આદમી પાર્ટી છોડી છે, ખેડૂતોને નથી છોડ્યા. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે કેમ પાર્ટી છોડ્યા બાદ રાજનેતાઓની સામે પાર્ટીના નેતાઓ એ મેદાને ઉતરી જાય છે અને જે એક સમયે ભાઈ ભાઈ સમજીને સાથે રહેતા હતા તેની સામે જ વેરઝેરની રાજનીતિ શરૂ કરે છે. આમ તો આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે રાજનીતિમાં એ કોઈ કોઈનો કાયમી મિત્ર નથી અને કોઈ કોઈનો કાયમી દુશ્મન પણ નથી. સમય આવે ત્યારે રાજનીતિની અંદર એ દુશ્મન એ મિત્ર બને છે. સમય આવે ત્યારે એ ભાઈથી પણ વિશેષ જેને પ્રેમ આપ્યો હોય એ જ રાજનીતિનો મિત્ર એ કટ્ટર દુશ્મન પણ બને છે. આ કહેવત અને વાત એટલા માટે કરી રહ્યો છું કે આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન, ખેડૂત નેતા રાજુ કરપડા કે જેમને પાર્ટી છોડી, પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને રાજીનામું આપતાની સાથે જ તેમના નિવેદનોની અંદર ગોપાલ ઇટાલિયાની સામે તેમને ગંભીર આરોપ લગાવ્યા. આરોપ લગાવતાની સાથે જ આખી આમ આદમી પાર્ટી એ રાજુ કરપડાની સામે આવી પહોંચી. જો કે આ પહેલી વખતની ઘટના નથી. કોઈ પણ રાજકીય પક્ષની અંદરથી કોઈ નેતા જાય તો પાર્ટીની સામે અથવા પાર્ટીના 2-4 નેતાઓની સામે નિવેદનો આપે અને નિવેદનની સામે આખી પાર્ટી મેદાને ઉતરે અને એને કવર અપ કરે. જો કે આ તમામની વચ્ચે ગુજરાતના ખેડૂતોએ રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા છે. કેટલાક ખેડૂત આગેવાનો, ખેડૂત નેતાઓ અને સાથે જ રાજુ કરપડા જે વિસ્તારની અંદર રહી રહ્યા છે, સુરેન્દ્રનગરના મૂલી તાલુકાના દુધઈ અને દુધઈની આસપાસના એ તમામ ખેડૂતો એ કરપડાના સમર્થનની અંદર આવીને રોજ રાત્રે એ બેઠકો કરે છે, વાડી વિસ્તારની અંદર મિટિંગો કરે છે કે રાજુ કરપડાના સમર્થનની અંદર આપણે કેવી રીતે ઊભું રહેવું. અને હવે એક બાદ એક ખેડૂતો એ મેદાને ઉતરી રહ્યા છે અને જવાબ આમ આદમી પાર્ટીને એ ખેડૂતોએ આપી રહ્યા છે. કૃણાલ, બિલકુલ. જ્યારે કોઈ નેતા આ જ રીતના ખેડૂતોના હોય કે અલગ અલગ પ્રશ્નોના મુદ્દે એ લડત આપતો હોય છે ત્યારે સૌ કોઈને સારો લાગતો હોય છે. એ મરદ માણા માનવામાં આવતો હોય છે, બેબાક બોલનારો વ્યક્તિ માનવામાં આવતો હોય છે. પણ જ્યારે એ કોઈ રાજકીય પાર્ટીઓની અંદર રહીને કામ કરતો હોય ત્યાર પછી એ પાર્ટી છોડવાનો નિર્ણય કરે એ પોતાનો અંગત વિષય હોય છે. કયા કારણોસર છોડી, કેમ એને પાર્ટીમાં આટલા સમય કામ કર્યા બાદ તેમને પાર્ટી હવે નથી ગમતી, તેની વિચારધારા સાથે તેઓ કેમ મેચ નથી થતા, એ પોતાનો અંગત વિષય છે. પણ નીકળી ગયા પછી આટલો વાદ અને વિવાદ અને એકબીજા ઉપર એ થૂક ઉડાડવાનું એટલે કે એકબીજાને નાના દેખાડવાનું, એકબીજાને વિવાદિત કરવાના પ્રશ્નો શા માટે ઊભા થાય છે? જ્યાં સુધી રાજુ કરપડા પાર્ટીમાં હતા ત્યાં સુધી સારું લાગ્યું, પણ હવે રાજુ કરપડા જતા જ હવે આમ આદમી પાર્ટી શા માટે મેદાને પડી છે? અને બીજી બાજુ રાજુ કરપડાના લઈ અનેક ખેડૂત આગેવાનો એ પોતાની પાર્ટી ભૂલીને પણ એક ખેડૂત આગેવાનના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની અવારનવાર જે લોકો વાત કરતા હોય છે એવા જ બે વ્યક્તિઓને આપણે આજે આ ડિબેટની અંદર જોડીને ચર્ચા કરવી છે.
એક છે હવામાન નિષ્ણાંત અને ખેડૂતોની અવારનવાર ચિંતા કરતા પરેશ ગોસ્વામી, અને સાથે જ રતનસિંહ ડોડિયા છે, તે પણ આમ તો ખેડૂત આગેવાન છે. આજે સમર્થનની અંદર આવી અને આજે આ ચર્ચાઓની અંદર તેઓએ ભાગ લીધો છે. બંનેનું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે. પરેશભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવું છે, એક સમયના સાથી મિત્ર ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારે સૌથી પહેલા તેમને કહ્યું કે મેં વિસાવદર જીતાડવા માટે લોહી રેડ્યું. જે કલમો અમારી માથે લાગી હતી એમાં 15 દિવસની અંદર અથવા તો 20 દિવસમાં જામીન મળી જવા જોઈતા હતા. એક વકીલના નાતે ગોપાલ ઇટાલિયા એ ક્યારેય ન તો કોઈ સલાહ દેવા આવ્યા, ન તો અમને 15 દિવસની અંદર અથવા તો 20 દિવસમાં છોડાવવા માટેની મહેનત કરી. જે ભાઈ તરીકેની ફરજ વિસાવદરમાં નિભાવી, એ ભાઈ તરીકેની ફરજ બોટાદના હળદર કાંડ વખતે જેલમાં બંધ કરપડાની સામે નિભાવવામાં ભૂલ્યા. પહેલી વાત તો એ છે પ્રદીપભાઈ, આમ તો આ મુદ્દો આજે ચર્ચામાં આવ્યો છે. સૌ પ્રથમ આ મુદ્દાની ચર્ચા મેં ત્યારે કરી હતી જ્યારે સુરેન્દ્રનગરના સુદામડાની અંદર દિલ્હીના પૂર્વ મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના વર્તમાન મુખ્યમંત્રી જે ભગવત માન છે, બંને જ્યારે સુદામડા ખાતે આવ્યા હતા ત્યારે જ મેં આ વાતનો વિરોધ કર્યો હતો કે રાજુ કરપડા અને પ્રવીણ રામ માટે જે જેલમાંથી અને છોડાવવા માટેની જે મહેનત થવી જોઈએ, મહેનત મને દેખાતી નથી. આ મુદ્દાની વાત હું ત્યારથી કરતો આવું છું. હવે આજે રાજુભાઈ આવી કરી અને રાજુભાઈએ કરી એટલે અમુક જે આમ આદમી પાર્ટીના અમુક જે કાર્યકરો છે, અમુક જે એની સોશિયલ મીડિયાની ટીમ છે, એ રાજુભાઈને ક્યાંય ને ક્યાંય ડેમેજ કરી રહી છે. ત્યારે હું આપને જણાવી દઉં કે આમ તો આમ આદમી પાર્ટીને હું ઘણા સમયથી સપોર્ટ કરતો આવ્યો છું. હજી પણ સમયાંતરે જ્યાં જરૂર પડશે ત્યાં કરીશ, પણ સત્યની વાતમાં જ્યાં અસત્ય હશે ત્યાં સપોર્ટ નહીં મળે. કેમ કે હું કોઈ રાજકારણનો માણસ નથી. હું તો હંમેશા ખેડૂતોનું હિત થાય એ વિચારધારાવાળો માણસ છે. રાજુ કરપડા છેલ્લા 1 દાયકાથી ખેડૂતો માટે લડી રહ્યા છે, ખેડૂતો માટે સારું કરી રહ્યા છે. અને આજે રાજુભાઈ કરપડાએ જ્યારે પાર્ટી છોડી ત્યારે એને ગદ્દાર કહેવામાં આવી રહ્યા છે, ત્યારે મને દુઃખ થાય છે. એનું કારણ છે કે રાજુભાઈ કરપડાએ કોઈ ખેડૂતોને નથી છોડ્યા, એની એક આમ આદમી પાર્ટી છોડી છે. હવે આમ આદમી પાર્ટીમાં રહેવું કે ન રહેવું એનો વ્યક્તિગત મુદ્દો છે, એની ઈચ્છાની વાત છે. રહેવું હોય ત્યાં સુધી રહ્યા. હવે આજે એવું લાગે કે મારે નથી રહેવું તો નથી રહેવાના. એનો મતલબ એવો થોડોક છે કે ગદ્દાર થઈ ગયા છે. રાજુભાઈ કરપડાને જ્યાં સુધી મેં સમજ્યા છે, મારા ખૂબ નજીકના મિત્ર છે, મેં ઘણી વખત એને સાથે કામ કર્યું છે. અમે અનેક કિલોમીટર સુધી પ્રવાસ પણ સાથે કર્યો છે. વ્યક્તિગત હું એને ઓળખું છું ત્યાં સુધી ખેડૂતો માટે સતત ચિંતા કરતા વ્યક્તિ છે, ખેડૂતો માટે સારું વિચારતા વ્યક્તિ છે. અને રાજુભાઈ કરપડા છે કોઈના દબાવમાં આવે એવું મને ક્યાંય લાગતું નથી. એટલે કોઈથી ડરી જાય કે દબાવમાં આવે એવા વ્યક્તિ નથી. એક નિડર વ્યક્તિ છે, ખેડૂતો માટે લડતા વ્યક્તિ છે. ખાસ કરીને રાજુભાઈ છે ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ક્ષત્રિયોના દેશની અંદર એક ઇતિહાસ રહ્યો છે કે તલવારની અણી ઉપર વિધર્મી સામે પણ લડીને પણ આ દેશની રક્ષા ક્ષત્રિય સમાજે કરી છે. અને ક્ષત્રિય સમાજ છે હંમેશાથી નિડર અને લડાયક રહ્યો છે. અને નિડર અને લડાયક સમાજ ઉપર આપણે ડરી જવાનો આરોપ નાખવો એ મને થોડુંક વ્યાજબી નથી લાગતું. એક ક્ષત્રિય સમાજમાંથી આવતો ક્ષત્રિયનો દીકરો ક્યારેય ડરે નહીં, ક્યારેય દબાય નહીં કે કોઈના દબાવમાં આવીને કોઈ નિર્ણય ન લઈ શકે. ક્ષત્રિયનો દીકરો છે એક શૂરવીર હોય છે ને, શૂરવીરતાથી લીધેલો નિર્ણય હોય છે. આવું મારું વ્યક્તિગત માનવું છે. રતનસિંહ, રાજુ કરપડાની સાથે તો તમે જ્યારે રાજુ કરપડા કોઈ પાર્ટીની અંદર નતા જોડાયા ત્યારથી તમે એમની સાથે સંઘર્ષ કરતા હતા. રાજુ કરપડા જ્યાં સુધી પાર્ટીમાં હતા ત્યાં સુધી પાર્ટીના નેતાઓ એ તેમની સામે એ અવાજ ઉઠાવતા હતા. પાર્ટીના એ નેતાઓ રાજુ કરપડાનો ઉપયોગ કર્યો કે ભાઈ રાજુ કરપડા એ ખેડૂત આગેવાન છે, ખેડૂત નેતા છે, એમના સમર્થનથી ખેડૂતો આવી રહ્યા છે, તો હવે એમનો ઉપયોગ કરી લો એમ. ત્યારે 2017 થી 21 સુધી એકલા લડ્યા ત્યારથી હું અને રાજુભાઈ સતત લડતા ભેગા. પછી જયારે રાજુભાઈ આપમાં ગયા ત્યારે રાજુભાઈને હું સ્ટેજ ઉપર નહોતો જતો કે મને ક્યારે આમંત્રણ નથી આપ્યું. જયારે આમંત્રણ આપે ત્યારે સભામાં બધે જતા અને એકો એક સભામાં મેં નજીકની હોય અને જઈ એક હોય ત્યાં સુધી ગયો હું. મારે એક જ વાત, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ પણ ખેડૂત નિષ્પક્ષ લડતો હોય, કોઈ સંગઠન હોય, હું ખુલીને ખેડૂત માટે લડું છું. હવે એમાં તમને કહી દઉં કે એવા 2-4 પાંગતિયા, કાલ આજની એક વાત કરું, તમે કાલે મેં વિડીયો જાહેર કર્યો એમાં કોમેન્ટ કરી, હવે એને કઈ તારું ઘર હાચય અને તારે જે લેવા દેવા વગરની કોઈ વ્યક્તિની કોમેન્ટ કરવી, પહેલા તું શું એ વિચારવાનું. અને જે વ્યક્તિ પેઇડ સર્વિસ વાળા હોય એને કોઈ દી કોમેન્ટ કરવા મારામાં તો ખાસ નહીં આવવાનું.
કે હું કોઈના બાપની જાગીર નથી. હમ મારે મન ફાવે ત્યાં સુધી લડીશ, નહીં લડાય ત્યારે નહીં લડું. હમ એટલે એમાં ખાસ પ્રદીપભાઈ હમ કે જે વ્યક્તિને તમને ન પહોંચતું હોય તો મને લેફ્ટ કરી નાખો, સ્ક્રોલ કરી નાખો, તમે ન સાંભળતા. હમ જે વસ્તુ ખેડૂત આગેવાન તરીકે રાજુભાઈ કરપડા જુનાગઢના અમરગઢ અને દેવગઢનું કૌભાંડ કાઢવામાં મારી ભેગા હતા. હમ ખેડૂતોને 10,000 કરોડ રૂપિયા વીમો અપાયો ત્યારે ભેગા હતા. હમ જિંદગીમાં કોઈ દિવસ પંચારમાં પાણી નહોતું આવે તેથી 20 ગામને પાણી દેવડાવવામાં રાજુ કરપડાનો મેન હાથ છે. હમ જ્યારે વાલ ખોલાવવા માટે, તળાવો ભરવા માટે રાજુ કરપડા લડ્યા છે. હમ તો લડ્યા ને એ વસ્તુને સ્વીકારવી જ પડે. કાલ ભાજપમાં જાય તો ભલે, કોંગ્રેસમાં જાય તો ભલે, આપમાં ફરીને પાછા જાય તો અમને સ્વીકાર્ય છે. અમારે ખેડૂતની વાત કરે ત્યાં સુધી રાજુ કરપડા ભેગા નહીં. હમ ચોખ્ખી જ વાત. હમ પછી ભલે ભાજપમાં જાય, કોંગ્રેસમાં જાય, આપમાં જાય કે નિષ્પક્ષ લડે, હમ જે વ્યક્તિ અમારી અરે ખેડૂતની વાત કરે, અરે ખુલ્લી ચેલેન્જ આપું અત્યારે જે કોમેન્ટિયર આવો ખુલ્લીને હમ ખુલ્લીને આવો ખેડૂતના સમર્થનમાં, અમે ખુલ્લીને સમર્થન કરી તમને. હમ એટલે જે વ્યક્તિ તમારી હારે હોય ત્યાં સુધી તમે એને સાચવો રાખો, બરોબર છે. રાજુભાઈ કરપડાની, રતનસિંહ ડોડિયા અને સાગર રબારી હમ ત્રણેયની હજી હાઈકોર્ટમાં PIL પેન્ડિંગ છે. હમ અમારી વિચારધારા નથી બદલાની. હમ રાજુભાઈ અને સાગરભાઈ આપમાં ગયા હમ તો અમે PIL પરત નથી ખેંચી હમ કે અમે મનભેદ અમારા નથી. હમ ઈ હવને સ્ટેન્ડ લેવાનો પોતાને અધિકાર હોય. હાલમાં WPL 144 2020 હાઈકોર્ટમાં અમારી પેન્ડિંગ છે અને મૂડી અને માણાવદર તાલુકાની. તો અમે ખેડૂત માટે લડી છીએ, અમે કોઈના ગુલામ નથી અને કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની અમે પ્રોપર્ટી નથી. અમને જે કંઈ છીએ એ અમે અમારા મનના માલિક છીએ. અમે કાલે આજે નથી ક્યાંય અને કાલે ઈચ્છા થાય કોઈ પણ પક્ષમાં જઈએ છીએ. અરે આમ આદમી પાર્ટીમાં જઈએ કે કોંગ્રેસમાં જઈએ કે ભાજપમાં જઈએ કે, એટલે એવો કોઈનો અમારા ઉપર ઇજારો નથી. હા, અમે ખેડૂત માટે લડી છીએ, અમારામાં શક્તિ છે ત્યાં સુધી લડશું અને જ્યાં નહીં લડી શકી તો પરિવારના ભોગે તો કોઈ નથી લડવાનું ભાઈ. અને કોઈ મારા છોકરાને કે રાજુભાઈના છોકરાને કે પરેશભાઈના છોકરાને કોઈ રોટલા નથી નાખી જવાનું. 108 દિવસ રાજુભાઈ જેલમાં હતા, કોણ ગયું મળવા? હું પોતે નથી જઈ શકો, હું ખુદ નથી જઈ શકો, સ્વીકારું છું. એટલે કોઈ વ્યક્તિ પક્ષ છોડે તો પરિવારના ભોગે છોડ્યો હોય કે પરિવારના ભોગે કોઈ રાજકારણ કરે નહીં. એટલે મારું પ્રદીપભાઈ ખાસ કહેવાનું, હા તમને ગમતા નેતા હોય, અને આ વિડીયોમાં મેં ખુલ્લીને કીધું છે કે જે વ્યક્તિના હાથ બારમાં નામ હોય ને સાચા ખેડૂતના દીકરા હોય ને તો મળદના દીકરાઓ બધા વિડીયો ઉતારો અને પોતાના વિડીયો કરીને તમે બતાવો ને કે આ રતનસિંહ ડોડિયા બોલ્યો. હવે પ્રદીપભાઈ ખોટા ફેક આઈડી કરી અને ખોટી કોમેન્ટ કરીને ટ્રોલ કરવાથી ફાયદો શું? એમના બુદ્ધિના પ્રદર્શન ન કરશો. કોઈ પણ પક્ષના હોય, ભાજપના હોય, આપના હોય, કોંગ્રેસના હોય કે અધરીના રાજુભાઈના વિરોધી હોય, કોઈ ખેડૂત આગેવાનના વિરોધી હોય, ખેડૂતનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે તમે કોઈ મુદ્દો ફેરવશો નહીં. જ્યારે મોરબીનું આંદોલન હતું, ટ્રેક્ટર રેલી, ત્યારે પ્રકાશ વર્મોરાનું કૌભાંડ ખુલ્યું તો એને ડાયવર્ટ કરવા માટે એક સામાન્ય લાલજીભાઈનો એક શબ્દ ઝીણો પકડી અને કલાકારોને મેદાનમાં ઉતારી નાખ્યા. અરે કાકા, તમે 23,000 સ્ક્વેર મીટર જમીન આખા ગુજરાતમાં કોઈની ન થાય ત્યારે તમે એને કરી આવો તમારી વગ વાપરીને, તો એને ટ્રોલ કરવા કેમ નથી જતા? તેવડ વાળા હોય તો કરો ને ટ્રોલ. જે વ્યક્તિ ખેડૂતના નામે ખુલ્લીને કહું, આજે જેટલા કોમેન્ટ છે એ ભગતો કે પાવર ગ્રીડમાં લાઈન નીકળે છે, પ્રકાશ વર્મોરાએ નામ જોગ કાયદાની વિરુદ્ધ જઈને એને કર્યું છે, તો કરો ને મળદના દીકરા હોય તો ટ્રોલ. જે વ્યક્તિ લડે છે, લડી શકે ત્યાં સુધી લડશે, અને રતનસિંહ ડોડિયા કાલે લડી શકે છે ત્યાં સુધી લડવાનો છે. કાલે મારા પરિવાર ઉપર આવશે, મારે ઘરની તકલીફ હશે, મારા શરીરની સ્વાસ્થ્યની તકલીફ હશે તો હું નહીં લડું. અને કઈ કોઈનો ઇજારો નથી લીધો ભાઈ, અને કોઈને પગાર નથી ચૂકવતું. રતનસિંહ, એવું કેમ થાય છે કે જ્યાં સુધી કોઈ રાજકીય પક્ષની સાથે જોડાયેલો કોઈ વ્યક્તિ હોય, એ જ્યારે લડત લડતો હોય, જ્યારે એમના એક હોંકારા પર હજારોની સંખ્યામાં ખેડૂતો એ મેદાને ઉતરતા હોય, જ્યાં સુધી પક્ષને જરૂર છે ત્યાં સુધી પક્ષ એ રાજકીય પાર્ટીના નેતાને એ ઉપર રાખશે. જેવા જે રાજકીય પાર્ટીના નેતા એ કોઈ પક્ષ છોડે, આપણે એવી વાત નથી કરતા કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી એટલે આપણે એમની જ વાત કરીએ. કોંગ્રેસમાંથી પણ અનેક નેતાઓ અત્યાર સુધી કોંગ્રેસ છોડી ચૂક્યા છે. જ્યારે નેતાઓ પાર્ટી છોડે ત્યારે પાર્ટીના નેતાઓ એ ભૂલી જાય છે કે પાર્ટી માટે એમને શું કર્યું.
બસ એક જ વાત કે પાર્ટી છોડી એટલે આપણે બસ એમની એક જ વાત એમની માથે આપણે એમની સામે નિવેદનો આપવાના છે, એ જે કંઈ પણ કરે. પ્રદીપભાઈ એનો તમને દાખલો દઉં. માણાવદરનું હું જયારે કૌભાંડ ખોલ્યું ત્યારે અહીંયાના ધારાસભ્ય હતા અરવિંદભાઈ લાડાણી. એ સતત હું એમની હારે લડતો. હવે આજે ભાજપમાં ગયા તો મારી નીતિ વિચારધારા નથી બદલાની. એટલે ખેડૂતનું કામ હોય એ ગમે ત્યારે ગમે ફોન હોય તો અમે કરી છીએ એકાબીજા કોમ્યુનિકેશન. એવી રીતે હર્ષદભાઈ રીબડિયા ખેડૂતનું લડતા હતા, હજી આજે અમે દિલથી માની છીએ. ભલે પક્ષ બદલી નાખ્યો અને આજે ખેડૂતનું કઈ કામ હોય તો હર્ષદભાઈ રીબડિયા નીકળે જ છે. રાજુભાઈ જયારે ન નીકળે ત્યારે તમે કહી શકો, અને એનું પર્સનલ કામ હોય તો ન પણ નીકળે. એટલે એવું કોઈ ઉપર ઈજારો હોતો નથી. હું આજ કોઈ પક્ષ નથી જોઈન્ટ કરતો ને એનું મેઇન કારણ જ આ. પરેશભાઈને તમે પૂછો, પરેશભાઈને મારે કેટલી વખત વાત થયેલી કે ભાઈ તમે પાર્ટી જોઈન્ટ કરવી, એટલે મેં ચોખ્ખા શબ્દ કેવા કીધેલા પરેશભાઈ તમે પૂછજો કે મેં ચોખ્ખું કીધેલું કે જ્યાં સુધી આમના પગરખા લુવો ને ત્યાં સુધી આપણે હારા, અને જ્યારે આમના પગરખા લુવાના બંધ થાય એટલે આ નાનો પાણો ગણી અને ફેંકી દીશે. એટલે આ કારણે હું કોઈ પક્ષ નથી જોઈન કરતો. બિલકુલ. પરેશભાઈ, જે રીતના તમે પણ જ્યારે આમ આદમી પાર્ટીનો વિસાવદરમાં જુવાળ હતો એ પહેલાની પણ વાત કરીએ, અનેક એવા કાર્યક્રમોમાં તમે આમ આદમી પાર્ટીના મંચ ઉપર જોવા મળતા હતા જ્યારે વાત ખેડૂતોની હોય, અલગ અલગ મુદ્દાઓની હોય. હવે અચાનક એ તમારે આમ આદમી પાર્ટી સાથે શું વાંધો પડ્યો? કોઈ વિચારધારા મેચ ન થઈ કે પછી અત્યારના નેતાઓની જે કામગીરી છે એ તમને સેટ ન થઈ? ના ના, મને કોઈ વાંધો નથી પડ્યો કુણાલભાઈ. આજની તારીખે હું કહું છું, ઈશુદાનભાઈ ગઢવી હોય કે પ્રવીણભાઈ રામ હોય, પ્રવીણભાઈ મારા ખૂબ સારા છે, ઈશુદાનભાઈ ગઢવી છે મારા સારા એવા મિત્ર છે, ભાઈ જેવા છે. એટલે મારે પ્રદેશની ટીમ સાથે કોઈ વાંધો નથી, પણ મારું કામ છે સત્ય હોય સમજાવવાનું. કોઈ પણ પાર્ટીમાં હું તો એવું ઈચ્છું મારા જેવા વ્યક્તિ દરેક પાર્ટીમાં જોઈએ, ભાજપમાં પણ જોઈએ, કોંગ્રેસમાં જોઈએ, આપમાં જોઈએ કે જ્યારે પણ પાર્ટીની ભૂલ હોય ત્યારે એને સત્ય બતાવે. બાકી મારે કોઈ જ વ્યક્તિ સાથે વાંધો નથી કે નથી મારે પાર્ટી સાથે વાંધો. વાત છે રાજુભાઈની, તો મને રાજુભાઈનો મુદ્દો છે એ સાચો લાગે એટલે મેં રાજુભાઈને ફેવરમાં જે આ વાત કરી છે, આ રાજુભાઈના ફેવરમાં વાત કરી, એનો મતલબ એવું નથી થઈ ગયા તો મારે પાર્ટી સાથે કોઈ વાંધો છે. મારે એક તો કોઈ વ્યક્તિગત વાંધો નથી, પણ મને જે સત્ય લાગે છે એને હું સહકાર આપું છું, અને સત્યને સાથ આપવો એ જ સાચા ભારતીયની નિશાની છે. આ એક વાત ચોક્કસથી છે કે ગુજરાતના જેટલા નેતા છે એનાથી મને કોઈ વાંધો નથી. પણ હા, જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાથે મને ચોક્કસથી વાંધો છે, અને આ વાંધો રહેશે. અને વાંધો આમ તો એ માણસ સાથે જ હોવો જોઈએ. હું નાના મોટા માણસ સાથે વાંધો શું કામ રાખું? મને જેની સાથે વાંધો, કોઈનો વિચારધારાનો વાંધો હોય કે સ્વાભિમાનનો વાંધો હોય, એ વાંધો છે મારો ભગવત માન અને કેજરીવાલ સાથે છે. એની સાથે મારે જે હશે એ હું મારી રીતે સમય આવતા જોઈ લઈશ, અને જોઈ લઈશ એટલે જીત મારી જ થશે, એની હાર પણ થશે. પણ એ મારે જે કરવું હશે એ મારા સમયે કરીશ. બાકી ગુજરાતના જે આપણે પ્રદેશ જે માળખું છે આમ આદમી પાર્ટીનું, એમાં મને કોઈ વ્યક્તિ સાથે મને કોઈ પ્રકારનો વાંધો નથી. પરેશભાઈ, બોટાદની અંદર હળદર કાંડની જે ઘટના બની, આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ, જે તે સમયે રાજુ કરપડા એ પાર્ટીની અંદર હતા, અત્યારે પાર્ટીમાં નથી, એ બંને હળદર ગામે પહોંચ્યા. જે ઘટના બની એ સૌ કોઈ લોકો જાણે છે, ને એ હળદરની ઘટના બન્યા બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર કુલ લગભગ 9 જેટલી ખેડૂત મહાપંચાયત કરી. 9 ખેડૂત મહાપંચાયત કરવી અને ખેડૂતોની સાથે જેલની અંદર મુલાકાત કરવી, અથવા તો એ ખેડૂતો જેલમાંથી કેમ જલ્દી બહાર આવે એવા પ્રયત્નો કરવા. રાજુ કરપડાએ નિવેદનો આપ્યા હતા જેમાં કહ્યું હતું કે ખેડૂતોને છોડાવવા માટેના એક પણ પ્રયાસ આમ આદમી પાર્ટી કે એમની લીગલ ટીમે નથી કર્યા. આ કેટલું યોગ્ય? જો રાજુભાઈ કે પ્રકારે હોય તો એ બિલકુલ અયોગ્ય કહેવાય. અને ખાસ કરીને મને આની અંદર વધારે શંકા તો અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ઉપર લાગતી હતી, કેમ કે એ જયારે સુદામડા ખાતે આવ્યા હતા ત્યારે જ મને શંકા ઉપજી હતી કે જે બહાર લઈ આવવાના છે, જે પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, રમેશભાઈ મેર હોય, પિયુષ પરમાર હોય, રાજુ બોરખતરિયા હોય, અને બીજા અનેક ખેડૂતો ત્યારે જેલવાસ ભોગવી રહ્યા હતા. ત્યારે જ મેં કહ્યું હતું કે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ જે આપણા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ને બહાર લઈ આવવાના પ્રયત્ન મને ઓછા દેખાય છે, અને પાર્ટીને મોટા કરવાના પ્રયત્ન વધારે દેખાય છે. એટલે આવા સંજોગો સમયે આપણે પાર્ટીને મોટું કરવાનું કે આપણે ચૂંટણી લક્ષી કામ કરવાનું જે હોય છે એના ઉપર ધ્યાન ઓછું આપવું જોઈએ, અને આપણા નેતાઓને છોડાવવા ઉપર ધ્યાન વધારે આપવું. એટલે ત્યારે ચોક્કસથી મને એવું લાગતું હતું કે ભાઈ અત્યારે પ્રયત્ન બરાબર નથી થઈ રહ્યા, અને ચોક્કસથી મેં એનો વિરોધ પણ કર્યો હતો.
બિલકુલ રતનસિંહ, જે રીતના કોઈ ખેડૂતના આગેવાનના નામે નેતા સુધી પહોંચી જતો હોય છે અથવા તો સત્તામાં બેસી જતો હોય છે, એ પછી શું ખરેખર એ ખેડૂતોની વેદના કે ખેડૂતોની પીડા સાંભળે છે? કેમ કે તમે તો અનેક આવા આગેવાનો સાથે કામ કર્યું અને અનેક એવા નેતાઓ પણ બની ચૂક્યા છે. ખરેખર ખેડૂતના નામે નેતા બની જાય છે પછી સાંભળે છે ખેડૂતનું કોઈ? ખેડૂતનું સાંભળવા વાળા 25% નથી, 75% છે. અને 25% છે એ આવા ટ્રોલ કરવા વાળા છે. ખાલી સોશિયલ મીડિયામાં વાહવાહી કર્યું. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ મેં વિડીયો નથી બનાવ્યો. જ્યારે ડિબેટ હોય ત્યારે હું ભાગ લઉં, અને કાલે ન રહેવાનું ઉકળાટ થયો ત્યારે મારે વિડીયો બનાવવો પડ્યો. પ્રદીપભાઈ, એક વિચાર કરો કે તમે કોઈ પણ ડિબેટની અંદર કોમેન્ટ વાંચજો એટલે ફલાણો આવો, તું આવો. અમે ભાઈ આમાં વ્યક્તિ અડધું હું નથી સમજી શકતો કે આ કોને કે. તો જે વ્યક્તિને ધારો કે મારે રાજુભાઈ હોય કે પરેશભાઈ ને હમણાં વચ્ચે કંઈક બન્યું ત્યારે પરેશભાઈ ને આવા ટ્રોલ કરતા હતા, ત્યારે મેં પરેશભાઈ કીધું હતું. હવે આમાં ખેડૂતોના જે વ્યક્તિઓ ખેડૂત માટે લડતા હોય, લડી શકે ત્યાં સુધી લડી શકે, પણ ખોટા ટ્રોલ કરીને સાચા ખેડૂત હોય તમે તમારો ખરાબ થયું હોય તો તમે કયો કે ભાઈ તમે ખરાબ કર્યું છે અમારું. તો હવે તમને કહું કે જિંદગીની માલિકા પંચાળ પંથક એવો છે કે કોઈ દિવસ ખુલીને બહાર બોલી શક્યો નહોતો. એ પંથક ની અંદર આજ એક પણ વ્યક્તિ એવો નથી કે તેમ પૂછો ને એટલે માઇક લઈને આમ જાઓ એટલે સીધો તમને જવાબ દે. તો આ 4 વર્ષની માલિકા રાજુભાઈ ના કહેવાથી પંચાળમાં એટલી જાગૃતિ આવી છે કે ખેડૂત પ્રત્યે પોતાના હક માટે લડવાની પોતાને તાલાવેલી જગાડી છે. તો એ તાલાવેલી જગાડી વ્યક્તિને કોઈ દી ન ભૂલી શકાય. વિઠ્ઠલભાઈ રાદડિયા ખેડૂતના નેતા હતા, ભાજપમાં ગયા હતા તો કોઈ ખેડૂત થોડા ભૂલી જાય છે. એટલે એવું કઈ નથી હોતું, કોઈ પક્ષ એને લેવા દેવા નથી. ખેડૂતનું કામ કરે એ અમારો સાચો નેતા. ખાલી ખેડૂતના નામે મત લઈને 5 વર્ષ સુધી ગાંધીનગરમાં જઈને જલસા કરે એ અમારો નેતા નથી. અને એટલા બધા તેવડ વાળા હોય તો આ ખેડૂતના નામે જેટલા વિધાનસભામાં અને રાજ્યસભા લોકસભામાં પહોંચી ગયા અને ખેડૂતનો ખ નથી બોલ્યા હોય એના સામે કોમેન્ટ કરો ને મળદના દીકરા હોય તો. આ ખુલ્લી ચેલેન્જ. આ કોઈ વ્યક્તિ એને નથી. એટલે કોઈ વ્યક્તિ ખોટું ચેલેન્જ કરી અને ઓલું ન કરવું જોઈએ. અને જે વ્યક્તિ આમાં તમને કહી દઉં, હું આજ લડું હોય અને કાલે મારે લડવું હોય, મારે કાલે આપ જ જોઈન કરવી હોય તો મને જ એમ થાય કે હું કાલે આમાં જઉં છું કાલે મને નીકળી જઈશ ત્યારે એ આક્ષેપ કરશે. અને એવી રીતે મારે કોંગ્રેસમાં જવું હોય તો કોંગ્રેસ મારે જો છોડું તેથી મને એ તકલીફ થવાની, ભાજપમાં જવું ભાજપમાં એ તકલીફ થવાની. તો કોઈ વ્યક્તિને આવી પર્સનલ ટાર્ગેટ ન કરાય. તમારે જે તમારું થતું હોય એ તમારા ઘરના ડખા ઘરમાં રાખો અને સોશિયલ મીડિયામાં લાવી અને જે ખેડૂતના માહોલ બન્યો છે માહોલ વીકવાની કોશિશ ન કરશો. મહેરબાની કરીને આ 5 દીથી આ પાવરગીર આ તમારા જે આપના ને જે પાર્ટી છોડવાના જોડવાના ઈ જે ભવાડા ચાલુ થયા ને ત્યારથી ખેડૂતના મુદ્દા નથી આવતા બહાર. તો ખેડૂતના મુદ્દે બોલો ને, જે વ્યક્તિને બોલવું છે તો ખેડૂતના મુદ્દે બોલો, પશુપાલકના મુદ્દે બોલો, શોષિતના મુદ્દે બોલો. બોલવું કોઈને નથી, ખાલી કોમેન્ટો અને ફેસબુકમાં અને મીડિયામાં લાઇમલાઇટ રહેવા માટે જ છે. બિલકુલ. રતનસિંહ, જે રીતના અત્યારે ખેડૂતોના મુદ્દાએ દબાયેલા છે તમે વાત કરી રહ્યા છો, રાજુ કરપડા એ ખેડૂતોના મુદ્દે અવારનવાર એ સરકાર સામે એ બાયો ચડાવતા હતા, ખેડૂતોના મુદ્દે લડત આપતા હતા. હવે ચર્ચાઓ એવી છે કે રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ એ ધારણ કરશે. શું લાગે છે તમારા મતે, એ જ અવાજથી ને એ જ તાકાતથી એ સરકારમાં અથવા તો ભાજપમાં જોડાયા પછી બોલી શકશે ખરા? જો કોઈ પણ પક્ષમાં જાય હું રાજુભાઈનો હિમાયતી નહીં કરું. એનું કારણ છે એ જ્યાં જવું હોય એની સ્વતંત્ર વિચારધારા છે. એમાં હું ન કહી શકું રાજુભાઈ શું કરશે. હા, રાજુભાઈને જરૂર હોય ખેડૂત પ્રત્યે તો ખેડૂતને એને મૂકી દીધા એવું તો સાબિત થયું નથી. સાબિત થાય ત્યારે રાજુભાઈ એનો પર્સનલ જવાબ દેશે. એનો જવાબ દેવા માટે હું બંધાયેલો નથી. તમે એમ કહો કે તમે રતનસિંહ ક્યાં સુધી લડશો તો હું કહી શકું મારામાં તાકાત છે ત્યાં સુધી લડીશ. હું કોઈ પક્ષમાં છું નહીં. બિલકુલ. પરેશભાઈ, તમે આજે સવારના વિડીયોમાં એવી ચર્ચા કરી હતી કે પાર્ટી છોડે એટલે ખેડૂતોને છોડ્યા ના ગણાય. રાજુ કરપડા ગદ્દારની કોમેન્ટો જે આવી રહી છે એ તો ભાજપમાં જાય પછી એવી રીતના આપણે ગદ્દાર કહીએ તો બરાબર છે. આગામી દિવસોમાં કદાચ એ ભાજપમાં જોડાઈ જશે તો પછી આ જ અવાજથી એ ખેડૂતોના મુદ્દા ઉઠાવી શકશે ખરા?
જો બે વસ્તુ છે આની અંદર. આમ જોવા જઈએ તો અત્યારે જે જામકંડોળા વિસ્તારની અંદર ભાઈ આપણે જયેશભાઈ રાદડિયા છે, એ ખેડૂતો માટે આજની તારીખે, કેમ કે હું તો એ વિસ્તારમાં પણ ખૂબ પ્રવાસ કરું છું, જયેશભાઈ રાદડિયા છે આજની તારીખે ખેડૂતોને ખુદને કેવું પડે કે જયેશભાઈ રાદડિયા અમારા માટે સારું કામ કરે છે. એટલે ઘણી વખત એ પાર્ટીમાં રહીને પણ કરી શકતા હોય, પણ જેટલું તાકાતથી વિપક્ષમાં રહીને જે બોલી શકાતું હોય એટલી તાકાતથી કદાચ ન બોલી શકાય, આવું મારું માનવું છે. કે ભાજપમાં ગયા પછી એટલી તાકાતથી કે રાજુભાઈ કદાચ નહીં બોલી શકે, પણ રાજુભાઈએ કઈ પાર્ટીમાં જવું એ રાજુભાઈનો વ્યક્તિગત નિર્ણય છે, એમાં આપણે સલાહ સૂચન ન આપી શકીએ. હું કોઈ રાજુભાઈનો સલાહકાર નથી કે એને હું માર્ગદર્શન આપું તમારે આમાં જવું કે તેમાં ન જવું. એમાં જ્યાં જવું હોય ત્યાં એનું વ્યક્તિગત બાબત છે, ત્યાં જઈ શકે છે, એમાં કોઈ સવાલ નથી. પણ હા, મારું માનવું એવું છે કે એ કોઈ પણ પાર્ટી જોઈન્ટ કર્યા વગર ઇન્ડિવિજ્યુઅલ તો માટે ખેડૂતોનું સંગઠન લઈ અને જેવી રીતે રતનસિંહભાઈ ડોડિયા લડે છે એવી જ રીતે એને ખેડૂતો માટે લડે તો થોડુંક વધુ મજબૂતાઈથી લડી શકાશે, થોડુંક વધુ ખેડૂતોનું સારું કરી શકશે. અને સવારે પણ મેં કીધું હતું, અત્યારે પણ કહું છું, હજુ સુધી રાજુભાઈ કરપડા જે ગઈકાલે હતા એ જ આજે છે, 5 મહિના પહેલા હતા એ જ આજે છે. એને માત્ર આમ આદમી પાર્ટી છોડી છે, ખેડૂતોને નથી છોડ્યા. અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં પણ રાજુભાઈ કરપડા છે ખેડૂતને નહીં છોડે અને ખેડૂતો માટે હંમેશા કામ કરતા રહેશે. બિલકુલ, પરેશભાઈ અને રતનસિંહ ડોડિયા બંને જોડાયા અને ચર્ચામાં સહભાગી થયા બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આજની ચર્ચાનો વિષય અને મુદ્દો એ જ હતો કે સોશિયલ મીડિયાની અંદર એક ટ્રેન્ડની શરૂઆત થઈ છે કે રાજુ કરપડાના સમર્થનની અંદર અથવા રાજુ કરપડાને લઈને કોઈ નિવેદન આપે છે અથવા કોઈ પોસ્ટ કરે છે તો એમાં કમેન્ટોનો વરસાદ ચાલુ થાય છે અને કમેન્ટો એ પ્રકારે થાય છે કે જાણે એ રાજુ કરપડાએ કોઈ મોટો ગુનો કર્યો હોય. રાજુ કરપડાએ ખુદ પોતે પણ નિવેદન આપી ચૂક્યા છે કે જ્યાં સુધી પાર્ટીમાં રહ્યા ત્યાં સુધી પાર્ટીને વફાદાર રહીને તેમણે કામ કર્યું છે. પાર્ટીમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ખેડૂતોના મુદ્દે તેઓ અવાજ ઉઠાવતા રહ્યા છે, હંમેશા પાર્ટીને તેઓએ આપ્યું છે. આ પ્રકારની વાત એ રાજુ કરપડાએ નિવેદનમાં કરી છે. અને તેમનું રાજીનામું આપવા પાછળ એકમાત્ર એક કારણ તેઓએ સૌથી પહેલા જણાવ્યું હતું કે જે વિસાવદરની ચૂંટણીમાં તેઓએ ભાઈ તરીકે ફરજ બજાવી એ જ એમના ભાઈ રાજુ કરપડા જેલમાં ગયા ત્યારબાદ તેઓએ ફરજ અદા કરવામાં ક્યાંક એ ચૂક કરી અને એના જ કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. બિલકુલ, જે રીતના કોઈ પણ નેતાઓ એ પાર્ટીના વફાદાર તરીકે કામ કરતા હોય, તેમને જે કામગીરી કરી હોય તેના કરતાં તેમની આલોચના છે એ પાર્ટી છોડ્યા પછી વધારે થતી હોય છે. રાજુ કરપડાએ તો ખેડૂત મુદ્દે અનેક મુદ્દાઓ ઉઠપાડ્યા હતા, અનેક એવા આંદોલનો કર્યા હતા, પણ રાજુ કરપડાને વિચારધારા સાથે કોઈ મતભેદ હશે, વિવાદ થયો હશે, એ ખુદ રાજુ કરપડા જાણે કે તેમ એને પાર્ટી છોડવાનો એ નિર્ણય કરવો પડ્યો. કારણ કે આવડો મોટો નેતા કોઈ તાત્કાલિક તો કોઈ એવો નિર્ણય નહીં કર્યો હોય, લાંબા સમયથી આ એ ગણગણાટ ચાલુ હશે, પછી સહન કરવાની શક્તિ પૂરી થઈ હશે એટલે અંતે એને પાર્ટી છોડી હશે. હવે પાર્ટી છોડ્યા પછી હવે રાજુ કરપડા એ માત્ર ખેડૂત નેતા રહે છે કે પછી કોઈ બીજી પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવે છે? જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.